દ્વારકા ગાઈસ, જય દ્વારકા દેશ જય શ્રી રામ. બધાને કેમ છો? બધા મજામાં? નવા બ્લોગ કરવાનું હાર્દિક સ્વાગત છે. પાછળ દેખાય છે મંદિર. ભાઈ મંદિરેથી વિડીયો ચાલુ કર્યો છે. કેટલા ટાઈમ પછી યાર મતલબ મળ્યા છે આપણે. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમને મંદિરનો વ્યૂ દેખાડું. સવારે મંદિર એટલે જોવો તો મજા જ આવી જાય દેખાડું. શ્રી દ્વારકાધીશ કી જય. આપણું ચેનલ જલ્દી આગળ વધી જાય દ્વારકાધીશ એવી પ્રાર્થના કરું છું. તો સવારના કંઈક વ્યૂ આવું આવે છે ભાઈ. આપણે કે ભાઈ એવું છે કે ફ્રી હતો નહીં હોટલમાંથી, આજે ફ્રી થઈ ગયો છું એક દિવસ માટે. તો વિડીયો બનાવી દેવાનો. બીજું શું હોય કાલે જાઓ. બાકી આમ સાઈડ આપણું આખું દ્વારકા અડધું આવી જાય. આમ છે રૂક્ષ્મણી ટેમ્પલ દેખાય છે. રૂક્ષ્મણી ટેમ્પલ આપણે આંગળીના એકદમ વધારે. તો સવાર મજા જ જાય. અત્યારે આવી ગયો સવાર ઉપર છત ઉપર. હા જોઈ શકો અહીંયાથી મંદિર દેખાઈ જાવ તજા. પણ આ બિલ્ડિંગ છે ને વચમાં આવી ગઈ. નકર આખું મંદિર દેખાતું હતું. એવું બધું છે. કલે જાવ સૂર્યદેવ. ચાલો દ્વારકાની સવારે એટલે દ્વારકાની સવારે મજા જ આવી જાય એકદમ. ફાઇનલી આપણે નીકળી ગયા તો બજાર સાઈડ બે બાજુ. હવે જાય આ ભાઈ થોડુંક મંદિરે કામ છે બતાવી આવીએ આપણે. હલો તો કન્ટિન્યુ. દ્વારકાધીશનું મંદિર આવી ગયું છે આપણે. ટ્રાફિક એટલા ટ્રાફિક એટલે ટ્રાફિક ટ્રાફિક થઈ ગયું છે. ટ્રાફિક એટલે ભૂકો કાઢી નાખે એટલી તો ટ્રાફિક અહીંયા છે ભાઈ. ગાઈસ તો કેમ છો બધા? અત્યારે આવી ગયા આપણા ફ્રેન્ડની હોટલે. જરીક એ રૂમ બનાવે છે અહીંયા. આપણે જાય ઉપર વ્યૂ દેખાડું મસ્ત મજાનું. તમે આમ જોવો ને અહીંયા આપણે છે ને વિડીયો બનાવ્યા છે અને બતાડું વ્યૂ છે ને જોરદાર. 1 2 3 જોવો છે. જો આમ નવી ધજા ચડે છે દ્વારકાધીશની દેખાય છે ને. તમને હું ને આગળથી બતાડું. જે અહીંયા ધજા છે ચડે છે જયડા ઉપર. આગળથી બરોબર આવતું નથી એટલે મેં પાછું આગળથી આમ. બાકી ટ્રાફિક જોવો તો દેખાય જોવો તો ટ્રાફિક એટલે આમ વાતો પૂરે એટલે ટ્રાફિક જેવું. અત્યારે આપણે ગેટ ફ્રેન્ડની હોટલે ધજા ચડીએ પછી જઈએ નીચે. આપણે ધજાના દર્શન કરી લે એટલે ધજાગ્રહ ના થવા દે. એ આ દ્વારકાનો નાથ છે ભાઈ. હું તો કાયમ દર્શન કરું ભાઈ. ખોટું હું આપણે આમ અંદર નથી જતા પણ બહારથી એમ કરીએ છીએ. કેમ કે બહારથી જે દર્શન ધજાના દર્શન થાય ને એ મજા અલગ જ છે. આપણી હોટલેથી સીન સારું આવે છે. અહીંયાથી સાવ બાજુમાં છે એટલે જોવા જેવું છે. હવે એ ધજા ચડે પછી હું તમને દેખાડું. તો પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે ધીરે ધીરે. જો આમ છે ઓલે ધજા લઈ આવ્યા છે નવી એ ચડાવશે. જેટલી અડધી પબ્લિક છે એ વાત જોઈ કે ધજા ક્યારે ચડે જોવા. બધી પબ્લિક એમ વાત જોઈ. અડધી પબ્લિક જાય આવે ને બાકી પબ્લિક જોઈ બધાય વાત જોઈ કે ક્યારે ધજા ચડે. જો બધાય દેખાય જો બધાય. એ
આપણે તો ભાઈ નસીબવાળા છે કે આપણે આના ગામમાં બેઠા છે, બાકી લોકો ક્યાં ક્યાંથી આવતા હોય ખબર છે ને ભાઈ હું હોટલ લાઈન જોબવાળો છું, મને ખબર છે લોકો ક્યાં ક્યાંથી આવે છે, ક્યાં ક્યાંથી આવે છે ખબર આવે દર્શન કરો બાપજી છે ભાઈ આપણે દ્વારકામાં દાદા હમણાં ચડી જાય તમને બતાવતો પછી જાય આપણે ઘરે, પછી થોડું કામ છે એટલે ફટાફટ પતાવીએ. બોલો દ્વારિકા દેશની જય. તો હલો હવે આપણે જઈએ નીચે. હા જો અહીંયા જોઈએ આપણે આવો આવો હવે નીચે આવો. જવું છે દ્વારકા બ્રિજ તો આપણે ફાઇનલી ઓલમોસ્ટ કરે બહુ જ આવી છે, પહોંચી ગયા છો આમ તો પણ રસ્તામાં છે હાલીને આપણે જાવ, કેમ કે અત્યારે એમાં એવું છે જવું હતું બીજી કંઈ પણ ભીમરાણા જવું હતું પણ ઉતરી ગયું મુજબ. હવે પૈડા જાય ધીરે ધીરે ઘરે હવે તો સારું છે નકર આપણા પગ તો છે. તું હો ને ચિંતા, તમે છો ને ચિંતા છો ને તો બસ ચાલો મળીએ. આપણે એને એક વસ્તુ કહેવાના એ ભૂલી ગયો હું તમને કહેતા, ચાલો કહું આપણે તો કહેવાનું એ છે કે આપણે ટૂંક સમય વળી એક અને ટ્રીપ મીન્સ કે ફરવા આપણે વિચારીએ જવાનું, પણ જોઈએ હવે આપણે ક્યાં જાવું. હવે તો ઘરે જઈને પછી ચર્ચા કરીએ એની આપણે ભાઈ જેને કહીએ, કેમ કે એ બચવા જવું હતું પણ કેન્સલ થયું કેમ કે હોટલે ફ્રી ના થયું એના પાછળ, તો સમજી શકો ઘરે જઈને ઘરે ફરી તો હજી સાંજે નક્કી થાય કેમ કે ભાઈ હમણાં સાંજે આવે કંપનીમાંથી ટાટા કંપની, તો પછી જોઈએ વિચારી ક્યાં જવું છે. અમે બે ભાઈઓ ડિસાઇડ કરશું નીકળી જઈએ. હવે મારે 14-15 તારીખ પછી એવું કંઈ ખાસ નથી કામ હોટલમાં એટલે તો હાલો કન્ટિન્યુ. ઘરે પહોંચી ગયા છે અને ઘરે કોઈ છે નહીં, તો આપણે પેલા આવે ને પાણી પી લઈએ. થોડેક સુધી છે ને આપણે એક સેકન્ડ રેડી પાણી પી લઈએ પછી બીજી વાત મારા કોલેજ. હવે થોડેક સુધી પછી છે ને મળ્યું બોલું ગાડી, પછી મને મેં કીધું એમાં થોડુંક આગળ આવી જાય એટલે હું બતાવું. આપણે અત્યારે છે ને ઘરે આવી ગયા છે. પહેલે તો વાત આ સાચી છે કેમ કે ગામડામાં લાઇટ હોય, આજે આમ આવ્યો ને થોડી વાર પહેલાં થઈ કેમ કે ત્યારે હતી સમજી શકો. હું ભાઈ શહેરવાળો છું, હું એ ગામડામાંથી મોટો થયો છું. બિલ આવે છે ભાઈ, બિલ મારે ભરવું છે, હપ્તા મારે ભરવા છે. તો હલો હવે જરીક વાર આરામ કરી લઈને પછી તમને મળું. બાય બાય કન્ટિન્યુ. હજી 2-3 કેરેક્ટર મેં એડ નથી કર્યા, બાકી આ ત્રણ જણા આપણા ફેવરેટ છે એટલે એને એડ કર્યા મેં. ભાઈ એ ત્રણે અત્યારે ખબર છે ને ભાઈ 2 જણા થારમાં ફરે છે, 1 જણા કરે 2 દુકાન છે કપડાની. ભાઈ તો સમજી શકો છો થોડીક મહેનત કરવી પડે. એ લોકોએ પણ વિચાર્યું નહોતું ને અત્યારે જો કેમ ફરે છે. અક્ષય ડાંગર, અક્ષય ડાંગર અક્ષય ડાંગર નો ફેર તમારો. जो तारा मेरा चालू है, धीरे धीरे पेस्ट हो रहा है खाना हमारा. શાક છે, રોટલી છે, પછી આમાં છે પડી ગયું આમાં દહીં, પ્યોર ગાય દહીં. આ વટકો આવી ગયો છે દહીં માટે. હવે કઈ બાકી હવે જમી લઈએ. અહીંયા જમવા ચાલુ જો. હાલો બાપાજી, હાલો જમી લઈએ.
જો કેમ હે બદડો અસાલે બદડો મારો બદડો મસ્ત મજાનો તડકો નીકળ્યો આપણી એસપી અહીંયા પડી એસપી એને આપતા બાકી હજી ભણતર લઈ આવ્યા છે એમાં હવે ચા બનાવશું તો કોંગ્રેચ્યુલેશન કરજો કે નવું ભણતર આપણે છોડાવી લીધું એ હપ્તામાં નથી છોડાવ્યું બાકી બધું હપ્તે છે અત્યારે આ ફોન એ હપ્તે છે ઓલી બારે ગાડી પડી એ હપ્તે પડી છે આ ફ્રીજ પડ્યું એ હપ્તે છે અમે ખુદ હપ્તે પડ્યા છે અમે હપ્તા જ ભરવા આવ્યા છે मस्त मजा बापा उठ गया है हमारा तो लाइट आ गई है पाचा हुई जाए हमें खुई जाओ निंदर पूरी टकता है यहाँ એટલે તો આપણે રૂમે રહેતા હોય એ આપણે વિડિયો ધંધો કરવાનો વિડિયો જ બનાવવાનો બ્લોગ જ ઉડાડવાનો ચાલો કન્ટિન્યુ તે આ નવું લીધું છે આમાં હવે આમાં તમે કોંગ્રેચ્યુલેશન કહી દેજો કા જો દીસુ ક્યાં જો એમાં કોંગ્રેચ્યુલેશન આમાં અમે રોટલા રાખશું રોટલી એકમાં રાખશું જો હજી લે લીધું હજી કેટલું લીધું આમાં બિસ્કુટ અમે રાખી દીધું હોય અને આ તો બહુ હજી તો યુટ્યુબર બન્યો નથી તો હજી તો આ બધું આવે છે બની જાય તો બધું ઉપાડીએ આજ નવો ચૂલો લીધો અમે નવો ગેસ ચૂલો ગેસ પર હવે આપણે ટ્રીપમાં જાવું નવી ટ્રીપ હવે કિશનભાઈ આવે પછી અમે ખબર પડશે આ મંગાભાઈ બેઠા છે અહીંયા ને બાજુમાં મમ્મી એટલે કેમ એસપી કાળું પાટલાંગ રે પણ તાજો ક્યાં ગામ મજા જો ઝૂલા ઝૂલી છે આપણે અહીંયા અને જો અહીંયા બેઠા છે બાપા ભાઈ મમ્મી ત્યારે આવ્યા છે આપણે ફોઈને ઘરે કેમ કે આ ફોન એક છે ને દેવાનો હતો આ ફોનનો ગ્રાહક આજે છેલ્લું એની દઈ દઈએ આપણે પછી કામકાજ પૂરું થાય ફરી પાછા હોટલે જાઉં તો હલો Yeah.